હેલો ફ્રેન્ડ્સ, પિંચ ટુ ટેસ્ટ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે હું તમને ગરમીને લગતી એટલે કે ઠંડક આપે એવી રેસીપી બતાવવાની. હમણાં તમે સોશિયલ મીડિયા ઉપર જોતા હશો કે ગુંદ કતરણ વિશે બધી રેસીપીઓ અને માહિતીઓ આવે છે. તો આજે આપણે ગુંદ કતરણનો ઉપયોગ કરીને એક રેસીપી બનાવશું. તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આ છે ગુંદ કતરણ, જે તમને ઇઝીલી કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં પણ મળે છે અને ઓનલાઈન પણ અવેલેબલ. ગુંદ કતરણ વિશે હું તમને થોડી માહિતી આપી દઉં. ગુંદ કતરણ છે એ એટલે આપણે કહીએ તો સાદી ભાષામાં જે આપણો ગુંદર હોય છે એની જ એક જાત હોય છે. પણ એ જે ખાવાનો ગુંદર હોય છે એ આપણે શિયાળામાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ. આ છે એ ખૂબ જ ઠંડી પ્રકૃતિનું છે એને આપણે ઉનાળામાં લઈએ છીએ. આ છે તે ખૂબ જ આયર્નમાં, મિનરલ્સમાં, પોટેશિયમમાં, ફાઈબરમાં રીચ હોય છે. એટલે તમે આનો ઉપયોગ કરો તો આના ઉપયોગથી તમને ખૂબ જ સારા પ્રમાણમાં ન્યુટ્રિયન્ટ્સ મળતા હોય છે અને સાથે સાથે તમારી પાચન ક્રિયા પણ સુધારે છે અને શરીરને ગરમીમાંથી ઠંડક આપે છે. તો સૌથી પહેલાં આ ગુંદ કતરણને આપણે ઓવરનાઇટ એટલે કે 6 થી 7 કલાક માટે પાણીમાં પલાળી રાખવાનું છે. પાણીમાં પલાળ્યા બાદ એ આવું એટલે કે આઈસના ક્રિસ્ટલ્સ હોય એવું થઈ જાય છે. આ છે તરબૂચના ટુકડા લીધા છે, તો એને આપણે ક્રશ કરવા માટે જારમાં શિફ્ટ કરીશું. હવે આપણે સાથે ફુદીનાના પાન લઈશું. 5 થી 6 નંગ ફુદીનાના પાન છે. મીઠું છે, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. ચાટ મસાલો છે અને હવે આપણે એને ક્રશ કરી લઈશું. હવે ગ્લાસમાં આઈસ ક્યુબ લઈશું. આપણે જે તરબૂચનો જ્યુસ બનાવ્યો છે એને થોડું પોર કરીશું. જે આપણે ગુંદ કતરણ પલાળેલી છે એ લઈશું. સાથે સબ્જા સીડ્સ એટલે કે તખમરિયા એને પણ મેં 2 કલાક પાણીમાં પલાળેલા છે, જે પણ ઇઝીલી અવેલેબલ છે માર્કેટમાં. એ લઈશું, જે પણ ખૂબ જ ગુણકારી છે, ફાઈબર રીચ છે અને સ્વભાવે પ્રકૃતિમાં ઠંડા છે. ફરીથી આપણે તરબૂચનો જ્યુસ પોર કરીશું. પ્રોપર સ્ટરરથી મિક્સ કરી લઈશું. અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે ઠંડુ ઠંડુ ગોંદ કતરણનો ઉપયોગ કરીને બનાવેલું વોટરમેલન જ્યુસ.